चुटकी सिंदूर की कीमत तुम क्या जानो। આ ડાયલોગ તો તમે સાંભળ્યો હશે, પરંતુ જીપીએસસીની પરીક્ષા આપતા વિદ્યાર્થીને એક માર્ક્સની કિંમત શું હોય એ ખબર હોય છે। એક માર્કના કારણે એ ઉમેદવાર કટ ઓફથી બહાર થઈ શકે છે અને પછી મામલો હાઈકોર્ટ સુધી પહોંચે અને પછી એક માર્કના કારણે જીપીએસસીના સવાલો સામે સવાલ ઊભા થાય એવી ઘટના સામે આવી છે। જીપીએસસી ફરી એકવાર વિવાદમાં છે અને કોર્ટે ફરી એકવાર જીપીએસસીની ઝાટકણી કાઢી છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। માત્ર એક માર્ક્સના કારણે ઉમેદવારની સરકારી નોકરીની આખી તક અટકી ગઈ, પણ જ્યારે આ એક માર્ક્સનો મામલો એ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો ત્યારે સવાલ માત્ર એક ઉમેદવારના એક માર્કનો નહોતો, પરંતુ સવાલ એ જીપીએસસી પરીક્ષામાં જવાબ સાચો કે ખોટો નક્કી કરવા માટે પણ હતો। એનો સ્ત્રોત કયો હતો અને કઈ રીતના જીપીએસસી એને સાચો કે ખોટો ઠેરવ્યો। કૌટિલ્યના અર્થશાસ્ત્રને લઈને જીપીએસસી દ્વારા પૂછાયેલા એક સવાલમાં જવાબમાં ઉમેદવારે એનસીઈઆરટી અને જીસીઈઆરટીના જે પાઠ્યપુસ્તક હતા એના અનુસાર જવાબ આપ્યો, તેમ છતાં જીપીએસસીએ તેને ખોટો ગણાવ્યો। ઉમેદવાર માત્ર એક માર્કથી કટ ઓફમાંથી બહાર નીકળી ગયો। હવે ગુજરાત હાઈકોર્ટમાં એ જાય છે અને પછી જીપીએસસી એ જવાબ ક્યાંથી લાવી, એમના આન્સર કીમાં એ જવાબ કેવી રીતના આવ્યો, એના ઉપર સવાલ ઊભા થાય છે। મામલો જીપીએસસીની ભરતી પરીક્ષાના પ્રશ્ન નંબર 147નો હતો। આ પ્રશ્નમાં કૌટિલ્યના અર્થશાસ્ત્ર અંગે બે નિવેદન આપવામાં આવ્યા હતા। પહેલું નિવેદન હતું કે અર્થશાસ્ત્ર એ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે। બીજું નિવેદન હતું કે અર્થશાસ્ત્ર અર્થતંત્ર અથવા અર્થશાસ્ત્ર સાથે સંબંધિત પુસ્તક છે। ઉમેદવાર બંને નિવેદનને સાચા હોવાનું માની અને જવાબ આપે છે, પરંતુ જીપીએસસીની જે આન્સર કી આવે છે એમાં માત્ર એક નિવેદન જ સાચું હોય છે। જીપીએસસીનું કહેવું છે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ મુખ્યત્વે રાજ્ય વ્યવસ્થા, વહીવટ અને રાજનીતિ સાથે સંકળાયેલો ગ્રંથ છે, જેથી બીજું નિવેદન સાચું નથી। આ જવાબના કારણે ઉમેદવારને એક માર્કનું નુકસાન થાય છે અને એ માત્ર એક માર્કથી કટ ઓફથી બહાર થઈ જાય છે। આ પછી ઉમેદવાર ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવે છે। ઉમેદવાર તરફથી વકીલ મેઘા જાની અને મીત ઠક્કરને કોર્ટ સમક્ષ એનસીઈઆરટી અને જીસીઈઆરટીસીના જે પુસ્તકો છે એ રજૂ કરવામાં આવે છે। આ પાઠ્યપુસ્તકોમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રને માત્ર રાજનીતિ કે પછી રાજ્ય વ્યવસ્થા પૂરતું સીમિત નથી રાખ્યું, પરંતુ એ દલીલમાં એ પણ આવે છે કે અર્થતંત્ર સહિતના વિષયોનો પણ એમાં સમાવેશ થાય છે, એટલે ઉમેદવારનો જવાબ એ શાળા કક્ષાના જે પણ પુસ્તક છે એમાં સુસંગત થાય છે। કોર્ટમાં જ્યારે જીપીએસસીને પૂછવામાં આવ્યું કે આ પ્રશ્ન તૈયાર કરવા માટે તમે કયો સ્ત્રોતનો ઉપયોગ કર્યો છે, તમે એના જવાબ માટે શું ઉપયોગ કર્યો છે, તો જીપીએસસી જવાબ આપે છે કે 1915ના અંગ્રેજી અનુવાદ પીડીએફની નકલ। એટલે હવે તમે વિચારો કે કોઈ વેબસાઇટ, અને એ પણ રાજકીય પક્ષની વેબસાઇટ હોય એવું સામે આવ્યું છે। કોર્ટે જીપીએસસીને આ સ્ત્રોત એ અનઅધિકૃત છે એવું કહી અને પછી સમય પણ આપ્યો હતો, પરંતુ એ કમિશનર તે રજૂ કરી ન શક્યા। જસ્ટિસ નિર્જર દેસાઈની બેન્ચે આ ઉમેદવારના પક્ષમાં ચુકાદો આપ્યો। કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અનઅધિકૃત શૈક્ષણિક સ્ત્રોત સાથે સુસંગત જવાબો જે છે એને હવે તમારે એક માર્ક આપવો પડે, અને કોર્ટે જીપીએસસીને ઉમેદવારોનો જવાબ સાચો માની અને એક માર્ક આપવાનો આદેશ કર્યો। સાથે જ ઉમેદવારના કુલ મેરિટ સ્કોર જે હતા એ ગણતરી ફરીથી કરવા, એને સુધારવા અને સ્કોર સુધારવા માટે પણ કહેવામાં આવ્યું। આ ચુકાદા બાદ રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટના આદેશના અમલમાં 4 અઠવાડિયા સ્ટે માંગવામાં આવ્યો, પરંતુ હાઈકોર્ટે એ માંગ સ્વીકારી નહીં। અર્થાત ઉમેદવારને મળેલો એક માર્ક માત્ર કાગળ પૂરતો સુધારો નહોતો, એના આધારે તેની મેરિટ અને ભરતી પરીક્ષામાં પણ આગળ એને કેવી રીતના જવાનું છે, એનો કટ ઓફ ક્યાં છે, એ બધું જ બદલી નાખતો હતો। એ કેસ માત્ર એક ઉમેદવાર કે એક માર્કનો કેસ ન હતો। આ ચુકાદો સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન બનાવતી સંસ્થાઓ માટે પણ એવું કહેવાય કે એમને પણ આંખ ઉગાડીને જોવું જોઈએ કે જ્યારે એક માર્ક માટે કોઈ વિદ્યાર્થી રહી જાય છે ને એવું લાગે કે આનાથી શું થશે, ત્યારે એ હાઈકોર્ટનો દરવાજો ખખડાવે અને ન્યાય મળે, અને પછી બધા જ ઉમેદવારોના એ એક માર્કના સવાલની સામે એનું જીવન બદલાઈ શકે, એનું આ ઉદાહરણ છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।